હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટોપરાના લાડુ। નારિયેળના લાડુ બનાવવા માટે કઢાઈમાં 2 ચમચી ઘી ઉમેરીશું। ઘી ઓગળી જાય પછી તેમાં 2 વાટકા નારિયેળનો ખમણ એડ કરીશું। આને આપણે મિક્સ કરીને સારી રીતના શેકી લઈએ। નાળિયેરના છીણને થોડી વાર શેકી લઈએ। આ નાળિયેરનો છીણ હવે શેકાઈ ગયો છે। હવે તેમાં 1 વાટકો દૂધ એડ કરી દઈએ। આની અંદર આપણે ખાંડની ચાસણી નથી કરવાની, આની અંદર જ ખાંડ એડ કરી દઈશું। તેમાં 1 વાટકો ખાંડ એડ કરીશું। તમે તમારી પસંદ પ્રમાણે ખાંડ વધુ કે ઓછી કરી શકો છો। દૂધ ભરી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહીશું। દૂધની સાથે સાથે જ આપણે ખાંડ એડ કરી દેવાની, એટલે ખાંડ પણ ઓગળી જાય અને દૂધ પણ બધું ભરી જાય છે। દૂધને ખાંડનું પાણી બધું ભરી જાય પછી તેમાં ફ્રૂટ કલર એડ કરી દઈશું। અહીંયા આપણે થોડો પીળો કલર ઓગાળીને લીધો છે, તે એડ કરી દઈએ। કલર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ। ગેસને આપણે ચાલુ જ રાખવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આમાં ખાંડ ને દૂધ નાખ્યું તો તેનું પાણી હજી આમાંથી છૂટે છે। આ રીતના બધું મિક્સ કરતા રહેવાનું, એટલે ખાંડનું પાણી બધું ભરી જાય। દૂધ બધું ભરી ગયું છે અને હવે આપણે એમાં અડધી ચમચી ઘી ઉમેરી દઈએ। દૂધ બધું ભરી જાય પછી જ આમાં તમારે અડધી ચમચી ઘી ઉમેરવાનું છે। આ નાળિયેરના લાડુ બનાવવા એકદમ ઈઝી છે, તમે ઘરે પણ બનાવી શકો છો। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે ઉતારી લઈએ। હવે આ મિશ્રણને આપણે બીજા વાસણમાં કાઢીને થોડું ઠંડુ થવા દઈએ। હવે આ ઠંડુ થઈ ગયું છે અને આના હવે લાડવા બનાવી લઈશું। આ રીતના ચમચી લીધી છે એટલે લાડુ બધા એક સરખા વરે, અને આ રીતના લાડુ વારી લઈએ। આ રીતના આપણે સરસ રીતના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું। આ નાળિયેરના છીણથી આપણે લાડુને કોટ કરી લઈશું। આ લાડવા આપણે સરસ રીતના તૈયાર થઈ ગયા છે। તો તમને આ નાળિયેરના લાડુની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।